રામ નારાયણ રામ. આકાશે જે સૃષ્ટિનો જન્મ કર્યો છે, શું તેનું કોઈ મૂલ્ય નથી? આકાશમાં જેટલા તારા અને નક્ષત્રો છે, તેમાં માનવ શરીર વિના પણ જઈ શકે છે અને શરીર સાથે પણ જઈ શકે છે. જેને આકાશે માનવજાતને જન્મ આપ્યો છે, તેને તમે ઈશ્વર, અલ્લાહ, ભગવાન જે કંઈ પણ કહી શકો છો. તેનું સાચું નામ જે પણ હોય, તેને એ જ નામથી પુકારવું જોઈએ. જેને દુનિયા ભગવાન કે ઈશ્વર તરીકે ઓળખે છે, એ તેનો સાચો નામ નથી. માનવ દ્વારા બનાવવામાં આવેલું મંદિર તો મહત્વ ધરાવે છે, પણ માણસ પોતે મહત્વનો નથી માનવામાં આવતો. આકાશ માનવ, વૃક્ષો અને દરેક જીવોનો માતાપિતા છે. તેથી માનવજાતે આકાશને યાદ રાખવું જોઈએ. પૃથ્વી પર જ્યારેથી માનવજાત આવી છે, લાખો વર્ષ વીતી ગયા છે, પણ હજુ સુધી કોઈને પણ ખબર નથી કે સાચા માતાપિતાનું નામ શું છે. એ છે રામ નારાયણ રામ. માનવજાત માટે આકાશ જ બધું છે. પૃથ્વી પર જેટલી સમસ્યાઓ છે, એ તમામનું મૂળ કારણ છે વ્યક્તિગત માલિકી. વ્યક્તિગત માલિકીના ફેરફાર, વ્યક્તિગત ધર્મ, શિક્ષણ, રાજકીય પક્ષો આ બધું હોવું જોઈએ નહીં. રામ નારાયણ રામ નામના સારથી અસંખ્ય જીવોનો સર્જન થયો છે. આકાશમાં અસંખ્ય ગ્રહો, તારા અને નક્ષત્રો છે, જે જીવન, ચેતના, પ્રવૃત્તિ અને સર્જનથી ભરેલા છે. તેઓ પણ તરસ, ભૂખ, દુઃખ, પીડા અને મુશ્કેલીઓનો અનુભવ કરે છે. તેમનો જન્મ અને મૃત્યુ થાય છે, પણ તેઓ મનુષ્યોની જેમ સ્વતંત્ર નથી હોતા, જે પોતે ઈચ્છે તે રીતે કામ કરી શકે, ભૂલ કરી શકે અને કોઈ સારા પરિણામ વિના ખોટા કાર્યોમાં લાગેલી રહી શકે છે. આપણા શરીરમાં અગણિત વિચારો હોય છે, અને બધાની વચ્ચે આપણું વિવેક દખલ આપે છે, માર્ગદર્શન આપે છે અને આપણા ભૂલ તરફ ધ્યાન ખેંચાવે છે. છતાં ક્યારેક આપણે સાંભળીએ છીએ અને ક્યારેક નહીં, જેના પરિણામે ખોટા કાર્ય અને અકસ્માતો થાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે આ બધા ભેદભાવોને પૂરા પાડી એવું સમાજ ગઠન કરીએ જે ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ હોય. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણા વિવેક, આપણા મનની સાંભળીએ, પ્રકૃતિ સાથે જોડાઈએ અને નિયમિત રીતે રામ નારાયણ રામનું જાપ કરીએ. પ્રકૃતિ એ સૌથી મોટો ધર્મ છે અને દરેક વ્યક્તિએ તેને સમજવાની જરૂર છે. જ્યારે કોઈ વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાઈ જાય છે, ત્યારે તેનું જીવન સ્થિર થઈ જાય છે. રામ નારાયણ રામ હંમેશા લોકોને એ જ શીખ આપે છે કે હંમેશા તમારી વિચારોને સકારાત્મક રાખો. હંમેશા તમારા અંતરાત્માની વાત સાંભળો. આજના પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ સુખ અને શાંતિની શોધમાં છે. એ મેળવવા માટે આપણે દરવાજે દરવાજે ભટકીએ છીએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ સુખ અને શાંતિ તો આપણામાં જ છે. માત્ર તમારે તમારા રામ નારાયણ રામ નામ સાથે જોડાવું છે. પછી જુઓ કે કેવી રીતે તમારું જીવન સુખદ અનુભવો કરશે. રામ નારાયણ રામમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. આ નામ તમારું આખું જીવન બદલી નાખે છે. આપણા મનમાંથી તમામ ભય અને ડર દૂર થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિના અનુભવો થવા લાગે છે.